નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાતીમાં. આજે આપણે ધોરણ 6ના સામાજિક વિજ્ઞાન વિષયનો 12મો પાઠ નકશો સમજીએ. આ પાઠનું સ્વાધ્યાયપોથીનું સંપૂર્ણ સોલ્યુશન વિડીયો માધ્યમ શીખીશું. ચેનલ પર નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો લાઈક શેર કરજો. પહેલો પ્રશ્ન છે, નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરો. પહેલો પ્રશ્ન છે, જીપીએસ એટલે? તેનો જવાબ છે ગ્લોબલ પોઝિશન સિસ્ટમ, ઓપ્શન એ. બીજો પ્રશ્ન, પૃથ્વીનો ગોળો કોના અભ્યાસ કરવા માટે ઉપયોગી છે? તો કે પૃથ્વીનો. ત્રીજો પ્રશ્ન, ગુજરાતમાં આવેલ પાટણ શહેરના ઊંડાણપૂર્વક અભ્યાસ કરવા માટે નીચેનામાંથી શું ઉપયોગી છે? તો કે પાટણનો નકશો. ચોથો પ્રશ્ન, પર્વત, ઉચ્ચ પ્રદેશ, મેદાન, નદી, સરોવર વગેરે નકશાની ખાલી જગ્યા વિગતો ગણાય છે? પ્રાકૃતિક. પાંચમો પ્રશ્ન, ભૂમિ સ્વરૂપો કયા નકશામાં દર્શાવવામાં આવે છે? તો પ્રાકૃતિક. છઠ્ઠો પ્રશ્ન, આબોહવાના નકશામાંથી આપણને કઈ માહિતી મળે છે? તો વરસાદ, પવન અને તાપમાન આપેલ તમામ. સાતમો પ્રશ્ન, ગ્રહો, ઉપગ્રહો અને નક્ષત્રો વગેરે અવકાશી પદાર્થની માહિતી કયા નકશામાંથી મળે છે? તો કે ખગોળીય નકશામાંથી. આઠમો પ્રશ્ન, ખેતી, વસ્તી, પરિવહન વગેરે વિગતો કયા પ્રકારના નકશામાં દર્શાવવામાં આવે છે? તો એ છે સાંસ્કૃતિક નકશામાંથી. નવમો પ્રશ્ન, મોટા માપના નકશાનું પ્રમાણ કેવું હોય છે? તો છે 1 સેમી 50 કિમી કરતાં વધુ. દસમો પ્રશ્ન, આપેલ પૈકી કોનો મોટા માપનો નકશો બને? તો કે ગામ, તાલુકો અને શહેરનો, એટલે કે આપેલ તમામનો. 11 પ્રશ્ન, પૂર્વ તરફ મુખ રાખીને ઊભા રહેતો તમારી પીઠ કઈ બાજુ આવશે? તો કે પશ્ચિમ દિશામાં. 12મો પ્રશ્ન, અગ્નિ દિશા કઈ બે દિશા વચ્ચે આવેલ છે? તો કે દક્ષિણ અને પૂર્વ. પ્રશ્ન નંબર 13, નૈઋત્ય કઈ બે દિશાઓ વચ્ચે આવેલ છે? તે આવેલ છે દક્ષિણ અને પશ્ચિમ. 14મો પ્રશ્ન, આપેલ વિકલ્પમાંથી નકશાનું કોઈ મુખ્ય અંગ જણાવો. તો એ છે દિશા અને રૂઢ સંજ્ઞાઓ, એટલે કે એ અને બી ઓપ્શન, એટલે સી ઓપ્શન સાચું છે. 15મો પ્રશ્ન, આપેલ પૈકી રેલમાર્ગ માટે રૂઢ સંજ્ઞા કઈ છે? તે છે ઓપ્શન એ માઇલી. 16મો પ્રશ્ન, CH રૂઢ સંજ્ઞા શાના માટે વપરાય છે? તો સર્કિટ હાઉસ. 17મું, આ રીતના બે સર્કલ હોય તો આ કઈ રૂઢ સંજ્ઞા છે? તો કે રાજ્યનું પાટનગર કહેવાય. 18મો પ્રશ્ન, નકશામાં જળ સ્વરૂપ માટે કયો રંગ ઉપયોગ લેવામાં આવે છે? તો છે વાદળી. 19મો પ્રશ્ન, નકશામાં ખેતી દર્શાવવા કયો રંગ વપરાય છે? પીળો. 20મો પ્રશ્ન, ભારતની લગભગ મધ્યમાંથી કયું વૃત્ત પસાર થાય છે? કર્કવૃત્ત. પ્રશ્ન બીજો છે, યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો. પેલું, મેપા મુંડી ખાલી જગ્યા ભાષાનો શબ્દ છે? તો છે લેટિન. બીજી ખાલી જગ્યા, મેપા મુંડી પરથી અપભ્રંશ થઈ અંગ્રેજી શબ્દ મેપ બન્યો છે. ત્રીજી ખાલી જગ્યા, ખેતી, સિંચાઈ જેવી વિગતો ખાલી જગ્યા નકશામાં દર્શાવવામાં આવે છે? તો સંસ્કૃતિ. ચોથું, સાંસ્કૃતિક નકશામાં ખાલી જગ્યા વિગત દર્શાવશે? માનવ સર્જિત. પાંચમું, ખાલી જગ્યા માપના નકશામાં પૃથ્વી સપાટીનો વિશાળ વિસ્તાર દર્શાવવામાં આવે છે? તો કે નાના. છઠ્ઠા, નકશાના મુખ્ય ખાલી જગ્યા અંગ છે? તો 3. સાતમી ખાલી જગ્યા, નકશામાં આ રીતના નિશાન છે એટલે એ ઉત્તર દિશા સૂચવે છે. 8મી ખાલી જગ્યા, ઉગતા સૂર્યની દિશા છે? તો છે પૂર્વ દિશા. 9મી ખાલી જગ્યા, ઉગતા સૂર્ય સામે મુખ રાખી ઊભા રહેતા ડાબી બાજુ ખાલી જગ્યા દિશા, જમણી બાજુ ખાલી જગ્યા. તો ડાબી બાજુ આવશે ઉત્તર, જમણી બાજુ આવશે દક્ષિણ દિશા. 10મી ખાલી, ઉત્તર અને પૂર્વ દિશા વચ્ચે ખાલી જગ્યા ખૂણો આવશે? તો એ છે ઈશાન ખૂણો. 11, ખાલી જગ્યા દિશા ઉત્તર અને પશ્ચિમ દિશાની વચ્ચે આવેલ છે? તો એ છે એ ખૂણો છે એ વાયવ્ય. 12મી ખાલી જગ્યા, નકશાની ખાલી જગ્યાની ભાષા સરળ અને સર્વસામાન્ય ભાષા, એટલે કે રૂઢ સંજ્ઞાઓ. 13મી ખાલી જગ્યા, પોલીસ સ્ટેશન માટેની રૂઢ સંજ્ઞા છે PS. 14મી, કથ્થાઈ રંગ નકશામાં ખાલી જગ્યા દર્શાવતો ભૂમિ સ્વરૂપોને. 15મું, નકશામાં કાળો રંગ ખાલી જગ્યા માટે વપરાય છે? રેલ માર્ગ માટે. 16મું, ભારત એશિયા ખંડની ખાલી દિશામાં આવેલ છે? તો દક્ષિણ. પ્રશ્ન ત્રીજો, નીચે આપેલ વિધાન પૈકી ખરા વિધાન સામે ખરા અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો. પહેલું, પ્રવાસ તેમજ અન્ય હેતુ માટે પણ નકશા ઉપયોગી છે? વિધાન સાચું છે. બીજું, પરિવહન અને ઉદ્યોગો સાંસ્કૃતિક નકશામાં દર્શાવવામાં આવે છે? વિધાન સાચું છે. ત્રીજું, મહાસાગરો સાંસ્કૃતિક નકશામાં દર્શાવેલ હોય છે? વિધાન ખોટું છે. ચોથું, વન્ય પ્રાણીઓ અને વનસ્પતિનું વિવરણ કરતા નકશા પ્રાકૃતિક નકશા છે? વિધાન સાચું છે. પાંચમું,
જુદા જુદા ખંડ દર્શાવતો નકશો મોટા માપનો નકશો છે. વિધાન ખોટું છે. છઠ્ઠું, માનવીની વિવિધ પ્રવૃત્તિઓનો નિર્દેશ સાંસ્કૃતિક નકશામાં કરેલો હોય છે. વિધાન સાચું છે. સાતમું, ઔદ્યોગિક નકશામાં ઉદ્યોગ અને ઉત્પાદનની માહિતી હોય છે. વિધાન સાચું છે. આઠમું, ઉત્તર દિશાનું જ્ઞાન હોય તો અન્ય દિશાઓ નક્કી કરી શકાતી નથી. વિધાન ખોટું. નવમું, ઉત્તર દિશા તરફ મુખ રાખીને ઊભા રહેતા તમારી જમણી બાજુ પશ્ચિમ દિશા, ડાબી બાજુ પૂર્વ દિશા હોય છે. વિધાન ખોટું છે. દસમું, દિશાઓ અને મધ્યવર્તી દિશાઓની મદદથી નકશામાં કોઈ પણ સ્થળ જોઈ શકાય છે. વિધાન સાચું છે. 11મું, અંતર દોરી કે માપપટ્ટીની મદદથી શોધી શકાતું નથી. વિધાન ખોટું છે. 12મું, ખાલી જગ્યા આ છે જે આપી છે એ ટોટલી નદીની રૂઢ સંજ્ઞા છે. વિધાન ખોટું છે. 13મું, નદી અને બંધ બંને માટે એક જ રૂઢ સંજ્ઞા ઉપયોગ લેવાય છે. વિધાન ખોટું છે. 14મું, નકશામાં પોસ્ટ અને તાર ઓફિસ માટે PTO રૂઢ સંજ્ઞા વપરાય છે. વિધાન સાચું છે. 15મું, નકશામાં રૂઢ સંજ્ઞાઓ ઉપરાંત રંગોથી પણ વિગત દર્શાવવામાં આવે છે. વિધાન સાચું છે. 16મું, નકશામાં વનસ્પતિના પ્રદેશ લીલા રંગથી દર્શાવેલો હોય છે. વિધાન સાચું છે. 17મું, ભારત પૃથ્વી પર ઉત્તર પશ્ચિમ ગોળાર્ધમાં આવેલ છે. વિધાન ખોટું છે. ચોથો પ્રશ્ન, નીચેના પ્રશ્ન 1-2 વાક્યમાં ઉત્તર આપવાના છે. પહેલો, નકશો એટલે શું? તેનો જવાબ છે નકશો એટલે કે પૃથ્વીની સપાટી પર અથવા તેમના કોઈ એક ભાગનું સપાટ કાગળ પરનું આલેખન. બીજો પ્રશ્ન, નકશા પોથી એટલે શું? તેનો જવાબ છે પૃથ્વી અથવા તેમના વિશાળ ભાગની બહુવિધ વિગતો દર્શાવતા નકશાના સમૂહને જ નકશા પોથી કહે છે. ત્રીજો, નકશાના મુખ્ય પ્રકાર જણાવો. તો નકશાના મુખ્ય 2 પ્રકાર છે, હેતુ આધારિત નકશા અને બીજું છે માપ પ્રમાણેના નકશા. ચોથું છે હેતુ આધારિત નકશાના પ્રકાર લખો. તેમાં છે હેતુ આધારિત નકશાના 2 પ્રકાર છે. પેલું પ્રાકૃતિક નકશાઓ. પાંચમો છે પ્રાકૃતિક નકશામાં કઈ કઈ બાબત દર્શાવવું. પ્રાકૃતિક નકશામાં પૃથ્વીની પ્રાકૃતિક ભૂમિ સ્વરૂપો, પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો, નદીઓ, મહાસાગરો તથા અન્ય પ્રાણી, વનસ્પતિ, ખનિજ, જંગલો વગેરેનું વિવરણ દર્શાવતા નકશાને સમાવેશ થાય છે. અને જે ચોથામાં હતો ને બીજા નકશાનો પ્રકાર એ હતો ઐતિહાસિક નકશા. તેમાં છઠ્ઠો પ્રશ્ન એમ છે કે ઐતિહાસિક નકશા કોને કહેવાય? તો પ્રાદેશિક કે રાષ્ટ્રીય વહીવટતંત્રનો ઇતિહાસ દર્શાવતા નકશાને ઐતિહાસિક નકશા કહે છે. સાતમો પ્રશ્ન, નકશાના અંગો જણાવો છે. નકશાના અંગોમાં દિશા, પ્રમાણમાપ અને રૂઢ સંજ્ઞાઓ છે. આઠમો પ્રશ્ન, પ્રમાણમાપ એટલે શું? છે પ્રમાણમાપ એટલે કે પૃથ્વીના કોઈપણ 2 સ્થળો વચ્ચેનું અંતર અને તે 2 સ્થળોના નકશા ઉપરના અંતર વચ્ચેના ગુણોત્તરને જ પ્રમાણમાપ કહે છે. નવમો પ્રશ્ન, રૂઢ સંજ્ઞા એટલે શું? તો નકશામાં જુદી જુદી પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતને દર્શાવવા કેટલાક વિશિષ્ટ ચિહ્નોનો ઉપયોગ થાય છે તેને રૂઢ સંજ્ઞાઓ કહે છે. 10મો પ્રશ્ન, નકશામાં લાલ રંગ શાની માટે વપરાય છે? જો છે નકશામાં લાલ રંગ જમીન માર્ગ દર્શાવવા માટે વપરાય છે. 11મો પ્રશ્ન, નકશામાં રૂઢ સંજ્ઞાઓ આંતરરાષ્ટ્રીય સમજૂતી મુજબ મૂકવામાં આવે કારણ કે રૂઢ સંજ્ઞાઓ આંતરરાષ્ટ્રીય રીતે નક્કી કરવામાં આવે છે જેથી બધા દેશોને લોકો તેને સમજી શકે. નકશાની રૂઢ સંજ્ઞાઓ સરળ અને સર્વસામાન્ય ભાષા છે. તેમના સંદર્ભે આંતરરાષ્ટ્રીય સમજૂતી મુજબ તેમનો ઉપયોગ કરવામાં આવે છે. આમ તે આંતરરાષ્ટ્રીય રીતે સ્વીકૃત હોવાથી સર્વમાન્ય બને છે. તેથી તેની આંતરરાષ્ટ્રીય સમજૂતી મુજબ મૂકવામાં આવે છે. 12મો પ્રશ્ન, ભારત કયા કયા અક્ષાંશ વૃત્ત અને રેખાંશ વૃત્ત વચ્ચે આવેલ છે? ભારત 8.4 અંશથી 37.6 ઉત્તર અક્ષાંશ વૃત્ત અને 68.7 થી 97.25 પૂર્વ રેખાંશ વૃત્ત વચ્ચે આવેલો છે. 13મો પ્રશ્ન, કેન્દ્ર શાસિત પ્રદેશ કોને કહેવાય? જવાબ છે રાજ્યોની જેમ પોતાની સરકાર ચૂંટી કાઢવાની જગ્યાએ તે પ્રદેશો સંચાલન કેન્દ્ર સરકાર કરતી હોય તેવા પ્રદેશને કેન્દ્ર શાસિત પ્રદેશ કહે છે. 14મો પ્રશ્ન, વિવિધ પ્રદેશો આપેલ વિગતોનું પ્રાકૃતિક નકશા અને સાંસ્કૃતિક નકશાનું વર્ગીકરણ કરો. તો પ્રાકૃતિક નકશામાં આવશે પર્વત, મેદાન, ઉચ્ચ પ્રદેશ, નદી, મહાસાગર. જ્યારે સાંસ્કૃતિક નકશામાં આવશે પરિવહન, ઉદ્યોગ, ખેતી, સિંચાઈ, સરોવર ને વસ્તી. ત્યારબાદ પ્રશ્ન નંબર 7મો છે, પાઠ્યપુસ્તકના પેજ નંબર 79 પરના ભારતના નકશાનું અવલોકન કરીને પ્રશ્નનો જવાબ આપવાના છે. પહેલો પ્રશ્ન, હિમાચલ પ્રદેશ ભારતમાં કઈ દિશાએ આવેલ છે? તો ઉત્તર. બીજું, મધ્યપ્રદેશ રાજ્ય ગુજરાતની કઈ દિશા આવેલ છે? પૂર્વ બાજુ. ત્રીજું, અરુણાચલ પ્રદેશ રાજ્ય ભારતમાં કઈ દિશાએ આવેલ છે? પૂર્વ.
ચોથું, કેરળની ઉત્તર દિશાએ કયું રાજ્ય આવેલ છે? તો છે કર્ણાટક. પાંચમું, ગુજરાતની દક્ષિણ દિશાએ કયો કેન્દ્રશાસિત પ્રદેશ આવેલ છે? દીવ. છઠ્ઠું, કયા દેશની આંતરરાષ્ટ્રીય સરહદ રાજસ્થાન સાથે જોડેલ છે? પાકિસ્તાન. સાતમું, ભારતની દક્ષિણે આવેલ પાડોશી દેશ કયો છે? શ્રીલંકા. આઠમું, બંગાળના ઉપસાગરમાં આવેલ કેન્દ્રશાસિત પ્રદેશનું નામ જણાવો. અંદામાન અને નિકોબાર ટાપુઓ. નવમું, બાંગ્લાદેશની ઉત્તર ભારતમાં કયું રાજ્ય આવેલ છે? મેઘાલય. 10મું, પશ્ચિમ બંગાળની પૂર્વમાં કયો દેશ આવેલ છે? બાંગ્લાદેશ. 8મો પ્રશ્ન, નીચેના વિગતો દર્શાવવા નકશાને કયા કયા પ્રકારના નકશા કહી શકાય તે લખો. પેલું, ગુજરાત રાજ્યના જિલ્લા દર્શાવતા નકશો તેને કહેવાય રાજકીય નકશો. બીજું, ભારતના રાજ્યો અને તેની રાજધાની દર્શાવતો નકશો રાજકીય નકશો કહેવાય. ત્રીજું, ભારતના વિવિધ પ્રદેશોની દરિયાઈ સપાટી ઊંચાઈ દર્શાવતો નકશો એને કહેવાય ભૂપૃષ્ઠ નકશો. ચોથું, દુનિયાના ખંડ અને મહાસાગર દર્શાવતો નકશો એને કહેવાય ભૂપૃષ્ઠ નકશો. 9મો પ્રશ્ન, નકશામાં દર્શાવેલ નીચે પ્રમાણે જે બાબત છે એ સંજ્ઞા વપરાતા માટે દોરો. ત્યારના જિલ્લાની સીમા, પછી સરહદ, શહેર હોય, જંગલ હોય, પર્વત, શિખર, પાકો માર્ગ, રાજ્યની સીમા અને દેશની રાજધાની. પ્રશ્ન નંબર 10મો છે જોડકા જોડવાના. એમાં અ વિભાગનો બ વિભાગ છે. ખગોળીય નકશામાં આવશે ગ્રહો અને ઉપગ્રહો. રાજકીય નકશામાં આવશે રાજ્ય અને દેશ. ભૂપૃષ્ઠના નકશામાં આવશે પર્વત અને ઉચ્ચ પ્રદેશ. અને ઔદ્યોગિક નકશામાં આવશે ઔદ્યોગિક ક્ષેત્રો. બીજા જોડકામાં ઉત્તર પૂર્વ વચ્ચે આવશે ઈશાન દિશા, એટલે ઈશાન ખૂણો જે આપણે કહીએ છીએ. પછી દક્ષિણ પૂર્વમાં આવશે અગ્નિ દિશા. દક્ષિણ પશ્ચિમમાં આવશે નૈઋત્ય દિશા અને ઉત્તર પશ્ચિમમાં આવશે વાયવ્ય દિશા. ત્યારબાદ આ પેલું જે સિમ્બોલ આપ્યો છે, સંજ્ઞા આપી છે, એ છે પ્રમાણ માપની. પીઓ આપ્યું છે એ પોસ્ટ ઓફિસ. ઉ આપ્યું છે એ ઉત્તર દિશા દર્શાવે છે. આ ડોટ ડોટ છે એ આંતરરાષ્ટ્રીય સરહદ છે અને પીએસ છે એને પોલીસ સ્ટેશન કહેવાય. ચોથું જોડકું છે, ભારતની પૂર્વમાં શું આવેલ છે? તો કે બંગાળનો ઉપસાગર. ભારતની દક્ષિણે હિન્દ મહાસાગર. ભારતની પશ્ચિમે તો કે અરબ સાગર. અને ભારતની ઉત્તરે આવેલ છે હિમાલયની પર્વતમાળા. અહીંયા તમને ભારતના રેખાંકિત નકશાની નીચેની વિગતો યોગ્ય સ્થાન દર્શાવવાનું છે. બરાબર, બધા જે રાજ્ય આપણે આપ્યા છે એમાં એના નામ આપ્યા છે. જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, દિલ્હી, ઉત્તર પ્રદેશ, લખનઉ, પટના, મુંબઈ એટલે મહારાષ્ટ્રમાં આવેલ છે, ઓડિશા, પછી ભુવનેશ્વર, કર્ણાટક, બધા નોટ કરેલા છે, તમે લખી લેજો. નેક્સ્ટ છે 8મામાં આપણે તમિલનાડુ, ચેન્નાઈ, બેંગલુરુ એ રીતના બધા બાકી રહેલા જે જગ્યાઓના નામ છે, રાજ્યના નામ પણ છે, તમે નોટ ડાઉન કરી લેજો. તો આ તો આપણે ધોરણ 6 જે સામાજિક વિજ્ઞાન પાઠનું સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન જોતા રહો એજ્યુકેશન ગુજરાતી ચેનલ શીખતા રહો. આભાર.